નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. આજે આપણે ખેડૂત મિત્રો જે વાત કરવાની છે એ એક બહુ અગત્યના સમાચાર ઉપર વાત કરવાની છે. સમાચારનો મુદ્દો છે જીએમ બિયારણ એટલે કે જીનેટિક મોડિફાઈડ બિયારણ, જેને આપણે કપાસની સાથે ઓળખીએ છીએ, જેને આપણે બીટી કપાસ કહીએ છીએ. અને આ પ્રકારના બિયારણોનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં એક કેસના રૂપમાં ઘણા સમયથી ચાલે છે. અને એના ઉપર ગઈ તારીખ 18/1/2024 દિવસે સુપ્રીમ કોર્ટની એક બંધારણીય બેન્ચે પોતાનો જે ચુકાદો છે એ ફાઇનલ કરી લીધો છે. હવે ચુકાદો સાર્વજનિક નથી કર્યો કોર્ટે, પણ એને ફાઇનલ કરી લીધો છે. હવે બે પક્ષો જે છે એ આમાં કોણ કોણ છે પક્ષકાર તરીકે? તો પક્ષકાર તરીકે એક પર્યાવરણ સેવી લોકો છે કે જે પર્યાવરણની દ્રષ્ટિથી મોટા ભાગના મુદ્દાઓને જોતા હોય છે, સમજતા હોય છે અને વિચારતા હોય છે. સામે સરકાર છે, કેન્દ્ર સરકાર, આપણી ભારત સરકાર, અને સરકારે સમગ્ર વ્યવસ્થાને ધ્યાનમાં લઈ અને દરેક મુદ્દા પર વિચારવાનું હોય છે, દરેક મુદ્દા પર નિર્ણયો કરવાના હોય છે. એ જ્યારે વિચારો અને જરૂરિયાતો આ બંનેનો ટકરાવ ઉભો થાય ત્યારે કોઈ પણ લોકશાહી દેશમાં અદાલતી કાર્યવાહી આ એનો બેસ્ટ રસ્તો છે, સારામાં સારો આ રસ્તો છે. અને એ રસ્તે કોઈ પણ દેશમાં ચર્ચા થવી જોઈએ, નિર્ણયો આ રસ્તેથી આગળ વધે, આવું જે વાતાવરણ હોય છે એ દરેક દેશની અંદર બની રહેવું જોઈએ. આપણા દેશમાં આવું વાતાવરણ જે છે એ વાતાવરણના કારણે કોર્ટ સુધી પોતાની વાત લઈ અને લોકો જાય છે, કોર્ટ એને સાંભળે છે, દરેક પક્ષકારો પોતપોતાની વાત રજૂ કરે છે, અદાલતો ગુણદોષના આધારે નિર્ણયો કરતી હોય છે. સુપ્રીમ કોર્ટના ટેબલ પર આ કેસ જે આવ્યો છે એ આપણા બિયારણને લગતો કેસ છે. બિયારણ આપણે જે વાપરતા આવીએ છીએ પારંપરિક રૂપમાં, એ બિયારણોમાં કયા બિયારણોમાં વિશેષ સુધારાઓની જરૂરિયાત છે અને વિશેષ સુધારાઓ કરવાથી કયા કયા બિયારણમાં અને કયા કયા ઉત્પાદનમાં કેટલો લાભ થઈ શકે તેમ છે, અને એ લાભ જે થવાનો છે એ ખેતીને અને ખેતીની વ્યવસ્થાની સાથોસાથ સમગ્ર પ્રજાજીવનની વ્યવસ્થાની સાથે જેમ જોડાયેલો હોય છે એવી જ રીતે એકાદ બે બાજુથી સમગ્ર પર્યાવરણની સાથે પણ આ મુદ્દો જોડાયેલો હોય છે. અને એટલે એમાં નાના મોટા વિવાદો થવાની શક્યતા હોય છે, અને એ શક્યતાઓના આધારે કોર્ટમાં પ્રોસેસ થતી હોય છે અને એના નિર્ણયો થતા હોય છે. હવે આ સુધારેલું બિયારણ, સંકરિત બિયારણ, આ પ્રકારના જે બિયારણોની આપણે વાત કરતા હોઈએ છીએ એના કરતા સંપૂર્ણપણે અલગ પ્રકારનું જે બિયારણ છે જીનેટિક મોડિફાઈડ બિયારણ, એટલે કે બીજની અંદરના જે કુદરતી સૂત્રો જે છે એ સૂત્રોમાં બદલાવ લાવી અને આખે આખું છોડનું અને ઉત્પાદનનું માળખું બદલી નાખવા માટેની જે સંશોધનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા જે બીજ તૈયાર થાય છે એ બીજને જીનેટિક મોડિફાઈડ બીજ કહેવામાં આવે છે. આ જીનેટિક મોડિફાઈડ બીજ આપણે ત્યાં ભારતમાં અત્યારે એકમાત્ર કપાસનું બીજ આપણે વાપરીએ છીએ. અને આ કપાસના બીજની જીનેટિક મોડિફાઈડ આવૃત્તિ જે હતી એને 2002માં ભારત સરકારે માન્યતા આપી, અને એની વૈશ્વિક પેટન્ટ જે હતી એ વૈશ્વિક પેટન્ટ અમેરિકાની મોન્સાન્ટો કંપની પાસે હતી અને અત્યારે પણ મોન્સાન્ટો કંપની પાસે છે. એટલે ભારતની અંદર જે કાંઈ આ બિયારણ આપણને મળે છે, બીટી બિયારણ જેને આપણે કહીએ છીએ, એ બિયારણ વાસ્તવમાં જીનેટિકલી મોડિફાઈડ બિયારણ છે, જીએમ બિયારણ છે. એ બિયારણ આપણે ભારતમાં વવાય છે અને એનું ઉત્પાદન લેવાય છે. હવે બાકીના બિયારણોમાં આ પ્રકારની પદ્ધતિ સાથેના નવા બિયારણો, નવા બદલાવ સાથેના બિયારણો આવવા જોઈએ કે ન આવવા જોઈએ, આવે તો શું ફાયદો થાય, ન આવે તો શું ફાયદો થાય, એ મુદ્દા પર આ લાંબા સમયથી જે સંશોધનો, ચર્ચાઓ અને વિચારણાઓ ચાલે છે એના ઉપર સુપ્રીમ કોર્ટે અંતિમ નિર્ણય પોતાનો નોટ કરી લીધો છે. હવે એને સાર્વજનિક કરવાનો છે. હવે કેવું
આખું માળખું છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે સૌ આના વિશે જે કંઈ માહિતી આપણા સુધી છે એ માહિતી આપણે વહેંચીશું. આપણા કપાસના બિયારણની જેમ જ બાકીના પાકના જે બિયારણો છે એમાં ખાસ કરીને જેના પર જીનેટિક મોડિફાઈડ પ્રોસેસ થઈ શકે છે એવા બિયારણો પર જીનેટિક મોડિફાઈડ પ્રોસેસ એટલે કે એનો જનીનિક ફેરફાર, મોડિફિકેશન એટલે કે સુધારો વધારો, જીનેટિક એટલે જનીનિક એટલે જનીનિક સુધારા વધારા સાથેના બિયારણો આપણને કયા કયા મળી શકે અને કયા કયા બિયારણો આ પ્રક્રિયામાં પસાર કરી અને નવા રૂપમાં ખેડૂતોને ખેતી માટે આપવા જોઈએ, એના પર આપણી કૃષિ યુનિવર્સિટીઓ વર્ષોથી સંશોધન કરતી આવી છે. દુનિયા સમસ્તની તમામ કૃષિ યુનિવર્સિટીઓ આના પર સંશોધનો કરે છે. બીટી કપાસ જેને આપણે કહીએ છીએ એ બીટી તો વાસ્તવમાં એક સંસ્થાનિક નામ છે, બિયારણનું નામ નથી, બિયારણની પ્રક્રિયાનું પણ નામ નથી. પણ બીટી જે શબ્દ છે એનો ફૂલ ફોર્મ, એનું સંપૂર્ણ રૂપ જે છે એ છે બેસિલસ થુરુન્જિયા. બેસિલસ એટલે કે બેક્ટેરિયા અને થુરુન્જિયા એ જર્મનીનો એક પ્રાંત છે અને એ પ્રાંતના વૈજ્ઞાનિકોએ, કૃષિ વૈજ્ઞાનિકોએ જે જીનેટિકલી મોડિફિકેશન સાથેનું કપાસનું બિયારણ તૈયાર કર્યું એ બિયારણને એને નામ આપ્યું બીટી, જીનેટિક મોડિફાઈડ. અને આપણે આપણી વપરાશી ભાષામાં અત્યારે કપાસને માત્ર બીટી નામથી ઓળખીએ છીએ. એમાં પહેલી પેઢી બીટીની આવી, BG1, બીજી પેઢી આવી બીટીની, BG2, હવે ત્રીજી, ચોથી અને પાંચમી પેઢી બિયારણ સુધારા સાથેની લાઈનમાં ઊભી છે. પણ આવા બધા પ્રશ્નોના કારણે એને હજી આપણા દેશમાં મંજૂરી મળતી નથી. હવે જો એ મંજૂરી મળી જાય તો આપણે કેટલીક ઈયળોના ત્રાસથી આપણા છોડને બચાવવામાં આ બિયારણે આપણને મદદ કરી છે કપાસના પાકમાં. પણ અત્યારે આપણે એની અંદર જે ગુલાબી ઈયળ અને એ ઉપરાંતના બીજા રોગનો જે સામનો કરી રહ્યા છીએ અને ક્યારેક ક્યારેક આપણે આખો પાક જે ફેલ જાય છે એની સામે સુરક્ષા આપતું નવી પેઢીનું બિયારણ BG3, BG4 અને BG5 લાઈનમાં ઊભું છે. એટલે જે નિર્ણય કોર્ટનો હવેના દિવસોમાં સાર્વજનિક થશે એ નિર્ણય પર આધાર છે કે આપણને કપાસની નવી પેઢીઓ બિયારણના રૂપમાં વાવેતર માટે મળશે કે કેમ. અત્યારે જે મુદ્દો ઉપસ્થિત છે અને જેના પર ચર્ચા ચાલે છે એમાં કેન્દ્રમાં છે તેલીબિયાં પાકો. હવે તેલીબિયાં પાકોમાં આપણે ત્યાં મોટા ભાગે ભારતમાં જે તેલ આપણે ખાદ્ય તેલ તરીકે વાપરીએ છીએ એમાં સૌથી પ્રથમ જે 4 કે 5 તેલીબિયાં પાકો છે એમાં એક છે સરસો, બીજું છે મગફળી, ત્રીજું છે સોયાબીન, ચોથું છે સૂર્યમુખી. અને આ દરેક પાકમાં GM બિયારણ હોવું જોઈએ, આવવું જોઈએ કે ન આવવું જોઈએ એ મુદ્દા પર જે ચર્ચા અને એ મુદ્દા પર જે વાદ વિવાદ વિચારણાઓ ચાલે છે એ વિચારણાઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણની બેન્ચે પોતાનો નિર્ણય ફાઇનલ કરી લીધો છે. હવે સ્થિતિ શું છે અને મુદ્દાઓ શું છે એના પર આપણે આગળ 5-10 મિનિટ માટે ચર્ચા કરીએ મિત્રો. આપણે જોયું તેમ તેલીબિયાંના જે મુખ્ય પાકો છે આપણા અને મુખ્ય એની જે આપણી વપરાશ છે એ વપરાશના સંયુક્ત રૂપમાં એટલે કે આપણો સમગ્ર રાષ્ટ્રીય વપરાશ જે છે ખાદ્ય તેલોની એ વપરાશ જેટલી છે એના કરતા લગભગ અડધું જ ઉત્પાદન આપણે ત્યાં ખાદ્ય તેલોનું થાય છે. આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાત લગભગ 2.5 થી 3 કરોડ ટન ખાદ્ય તેલની છે. એની સામે આપણે ત્યાં ઉત્પાદન જે છે એ 1.25 થી 1.5 કરોડ ટનનું છે. એટલે કે 55, 57, 58 જેવું વર્ષ અને જેવો પાક એ પ્રમાણે આ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે ખાદ્ય તેલની આયાત કરીએ છીએ. હવે ખાદ્ય તેલની આપણે જે આયાત કરીએ છીએ એમાં મહત્તમ આયાત જે છે એ સરસવ, સોયાબીન અને સૂર્યમુખીની હોય છે. મગફળીના તેલની આપણે ત્યાં એટલી બધી આયાત નથી થતી. એનું કારણ છે કે મગફળી તેલ ખાનારો વિસ્તાર છે એ આપણા દેશમાં એવડો મોટો નથી કે જેટલું સરસોનું તેલ ખવાય છે કે સોયાબીનનું તેલ ખવાય છે, પામોલીનનું તેલ ખવાય છે. હવે જે પર્યાવરણવાદી
લોકો જેને આપણે કહીએ અગર તો પર્યાવરણની દ્રષ્ટિથી વિચારનારા જે લોકો છે એ પર્યાવરણ દ્રષ્ટા લોકો જે છે એમનું કહેવાનું એવું છે કે બીટી બિયારણ જેને આપણે કહીએ છીએ, જીનેટિકલી મોડિફાઈડ બિયારણ જે આપણું છે એના કારણે પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થશે. આનું જો વાવેતર મોટા પાયે થશે તો. ઉપરાંત જીનેટિકલી મોડિફાઈડ કરેલા બિયારણમાંથી તૈયાર થયેલો પાક અને એનાથી મેળવેલું ખાદ્ય તેલ લોકોના આરોગ્ય પર પણ બહુ મોટી અસર કરશે. સામે સરકારની જે દલીલ છે એ સમજવા જેવી છે. આપણા ખેતીવાડી વિભાગની જે દલીલો છે એ પણ સમજવા જેવી છે અને બજારની જે દલીલો છે એ પણ સમજવા જેવી છે. બજાર એટલે કે ખાદ્ય વ્યવસ્થા જે તંત્ર ચલાવે છે આપણું સમગ્ર દેશની અંદર એ મુદ્દો એ છે કે આપણે જે પામોલીન આયાત કરતા હોઈએ, આપણે જે સોયાબીન તેલ આયાત કરતા હોઈએ તો એમાં સોયાબીન તેલ આપણે જે આયાત કરીએ છીએ એના નિકાસકાર દેશો જે છે જે આપણને સોયાબીન તેલ આપે છે એ દેશોમાં અમેરિકા, કેનેડા, બ્રાઝિલ અને આર્જેન્ટિના આ દેશો મુખ્ય દેશો છે. હવે એ લોકો જે સોયાબીન પકવે છે ત્યાં એ સોયાબીન જીએમ બિયારણથી તૈયાર થયેલું સોયાબીન છે અને એમાંથી તેલ બનાવી અને આપણા સુધી એ લોકો વેપાર કરે છે. એટલે આપણે જનતા તરીકે, લોકો તરીકે જે તેલ સોયાબીનનું આયાતી તેલ ખાઈએ છીએ આ આયાતી તેલ તો સંપૂર્ણપણે જીએમ બિયારણમાંથી તૈયાર થયેલા પાકમાંથી જ આપણને આપવામાં આવે છે અને એવું જ પામ ઓઇલનું પણ છે. તો સરકાર, ખેતીવાડી વિભાગ આ બંનેનો આગ્રહ એવો છે કે આપણે જ્યારે બહારથી મગાવી અને જીએમ બિયારણનું તેલ ખાઈએ છીએ તો જીએમ બિયારણ ભારતના ખેડૂતો વાવે અને એનું ઉત્પાદન જે હાલમાં જે ઉત્પાદન છે આપણું એની સરખામણીમાં બમણું કે 2.5 ગણું કે 3 ગણું ખેડૂતને મળે અને આપણી જે રાષ્ટ્રીય ખાદ્ય તેલની જરૂરિયાત છે એ જરૂરિયાત સચવાય. જીએમ બિયારણથી માત્ર ઉત્પાદન વધે છે એવું પણ નથી. જીએમ બિયારણનો ખેડૂત તરીકે આપણને બીજો પણ એક ફાયદો છે અને એ છે કે કેટલાક રોગ આ છોડની અંદર નથી આવતા. આપણે જ્યારે જીએમ બિયારણ નહોતા કપાસમાં ત્યારે જે આપણે કપાસનું વાવેતર કરતા હતા, સંકર જાતો જે આપણે વાવતા હતા એની સામે બીટી કપાસ આપણી પાસે આવ્યા પછી આપણે કેટલાક રોગો એમાં શરૂઆતના સમયમાં સામનો કરવાનો નથી થયો. છેલ્લા કેટલાક વર્ષોથી એટલે કે 4 કે 5 વર્ષથી આપણે ગુલાબી ઈયળનો સામનો કરીએ છીએ તો એ સામનાના જવાબ રૂપે નવી પેઢીનું જીએમ બિયારણ કપાસનું આવી જ ગયું છે, લાઈનમાં ઊભું છે. જેવી મંજૂરી મળશે એટલે તરત જ એ બિયારણ આપણા હાથમાં આવશે અને આ ગુલાબી ઈયળથી આપણે બચી જઈશું અને ગુલાબી ઈયળથી બચી જઈશું એટલે આપણી ખેતી માટેની જે મહેનત છે એમાં બહુ મોટો ફરક પડશે. ખેતી પરના ખર્ચમાં પણ બહુ મોટો ફરક પડશે. સામાન્ય રીતે કેટલાક લોકો એવું કહેતા હોય છે અને એને જડતાપૂર્વક એ વાત એના દિમાગમાં બેસી ગયેલી હોય છે કે જીએમ બિયારણ અગર તો બીટી બિયારણ એના કારણે જમીનને નુકસાન થાય છે, એના કારણે પછી ધીમે ધીમે પાકની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થાય છે. પણ એકમાત્ર દાખલો આપણે કપાસનો લેવાનો છે મિત્રો. કપાસના દાખલાના આધારે આપણે આપણો અભિપ્રાય નક્કી કરવાનો છે. જ્યાં સુધી આપણે ત્યાં ભારતમાં જીએમ એટલે કે બીટી કપાસનું બિયારણ ન હતું ત્યાં સુધી એટલે કે 2002 ના વર્ષ સુધી આપણા દેશનું વાર્ષિક કપાસનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન 1 કરોડ ગાંસડી રૂનું નહોતું. 1 કરોડ ગાંસડી પૂરી નહોતી થતી આપણે ત્યાં, એટલું જ ઉત્પાદન હતું. બીટી કપાસ આવ્યો, મોટા ભાગના વિસ્તારોમાં વાવેતર થવા માંડ્યું અને એના પર જે રોગના હુમલાઓ આગળના સમયમાં આવતા હતા કપાસના છોડ પર એની સામે બહુ મોટું રક્ષણ મળ્યું આપણને અને એના કારણે ઉત્પાદનમાં જે વધારો થયો એ બહુ મોટો વધારો છે. અત્યારે એટલે કે વર્ષ 2022-23 ના આધારે આપણે આંકડાની વાત કરીએ તો 2002 માં બીટી બિયારણ આવ્યા પહેલા 1 કરોડ ગાંસડી રૂનું ઉત્પાદન આપણે ત્યાં ભારતમાં નહોતું. અત્યારે આપણું રૂનું ઉત્પાદન 4 કરોડ ગાંસડીનું છે. ભારતનું આપણું જે રાષ્ટ્રીય ઉત્પાદન છે એ બીટીના આધારે 4 ગણું
વધી ગયું છે 20 વર્ષમાં. દર વર્ષે થોડું થોડું વધતું જાય અને વધતા 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 4 ગણો વધારો ઉત્પાદનમાં આવ્યો છે. તેલીબિયાના જે પાક છે એની અંદર પણ જો બીટી બિયારણ આવશે તો ઘણા બધા રોગોથી આપણને સુરક્ષા મળશે અને એ જે મળેલી સુરક્ષા છે એના કારણે આપણું ઉત્પાદન વધશે. સરકાર આપણી સાથે છે. ખેડૂતો જે ઈચ્છે છે એની સાથે સરકાર છે. અદાલત એના પર કેવો નિર્ણય આપે છે એને નિર્ણય તો નક્કી કરી જ લીધો છે. હવે જ્યારે આ સાર્વજનિક થશે નિર્ણય ત્યારે આપણને ખ્યાલ આવશે. કમસે કમ નિયંત્રણો હળવા જરૂર થશે, ખાસ કરીને કેટલાક પાકોમાં કે તેલીબિયાની જેનાથી વધારેમાં વધારે પૂર્તિ થઈ શકે એવા પાકો જે છે આ પાકોના ઉપર તો આપણને એવી અપેક્ષા છે કે સુપ્રીમ કોર્ટ પણ એવો નિર્ણય આપશે કે આ પાકોમાં આટલા બીજમાં જીએમ બિયારણનો ઉપયોગ ભારતના ખેડૂતોને કરવાની છૂટ મળવી જોઈએ. મિત્રો, છેલ્લે આ જે સમગ્ર મામલો છે એ મામલાની કોર્ટ પ્રક્રિયાને આપણે સામાન્ય રૂપમાં સમજી લઈએ તો કેવી રીતે ચાલે છે આખો કેસ. તો એક તરફ પર્યાવરણની દ્રષ્ટિ સાથે કામ કરતા લોકો છે, બીજી તરફ સરકાર અને આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે. હવે પર્યાવરણ માટે કામ કરતા લોકો તરફથી વકીલ તરીકે જે વ્યક્તિ કોર્ટમાં છે એ છે પ્રશાંત ભૂષણ અને સરકાર તરફથી જે વ્યક્તિ આ કેસ ચલાવે છે એ છે તુષાર મહેતા. તુષાર મહેતા આપણા ભારતના સોલિસિટર જનરલ છે. સોલિસિટર જનરલ એટલે કે દેશના બંધારણીય સર્વોચ્ચ વકીલ અને એ આપણો કેસ કોર્ટની સામે પોતાના હિસાબથી રજૂ કરી ચૂક્યા છે. સામે જે લોકો આ બિયારણ નહીં આવવું જોઈએ એવી વાત કરનારા જે લોકો છે એમણે પણ પોતાનો કેસ, પોતાની દલીલો, પોતાના તર્ક અને પોતાના અભિપ્રાયો કોર્ટ સામે મૂક્યા છે. કોર્ટે પોતાનો નિર્ણય પણ ફાઇનલ કરી લીધો છે. થોડા દિવસોમાં આના વિશેના આપણને સમાચાર મળશે અને આ સમાચાર આપણા માટે ખૂબ અગત્યના છે. જો અદાલત એવો નિર્ણય કરે કે ભારતના ખેડૂતોને જીએમ બિયારણો તેલીબિયાના પાકમાં વાવવા અને પાક તૈયાર કરવા માટે મંજૂરી મળવી જોઈએ, આ જરૂરિયાત છે, રાષ્ટ્રીય જરૂરિયાત પણ છે અને ખેતીવાડીની જરૂરિયાત પણ છે એવું કહી અને કોર્ટ જો નિર્ણય આપણી તરફેણમાં આપશે તો આવતા દિવસોમાં તેલીબિયાના પાક માટે આપણી સમગ્ર પરિસ્થિતિમાં બહુ મોટો બદલાવ આવી જશે. મિત્રો, આજના દિવસે આ મુદ્દા પર આપણે સામાન્ય વાતચીત કરી છે. મુદ્દો બહુ જટિલ છે, આના પર ખૂબ બધી વાતચીત થઈ શકે તેમ છે. દરેક બિયારણો પર વાતચીત થઈ શકે તેમ છે. કેવા કેવા પ્રકારના ઉત્પાદનોમાં ફેરફારો થવાના છે અને થઈ શકે છે એના પર પણ વાત થઈ શકે છે. તો સમયે સમયે આના પર આપણે વાત કરતા રહીશું. મિત્રો, આજના દિવસે જે કંઈ આજે આપણે વાત કરી છે એ વાત બહુ અગત્યની છે, એટલા માટે વધારેમાં વધારે ખેડૂતો સુધી આ માહિતી પહોંચે એવા આપણે સૌ પ્રયાસો કરશું. ભારત માતા કી જય. જય કિસાન, જય ભારત.